નમસ્કાર દોસ્તો, બ્રેકિંગ હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। વાત કરવાની છે આજના વિડીયોની અંદર મિત્રો ગુજરાતના હવામાનને લઈને ગઈકાલની રાત્રિથી મોટો પલટો જોવા મળ્યો છે, જેને લઈને મિત્રો આગામી 24 થી 48 કલાક હજુ પણ વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ ચોમાસાને લઈને મોટી આગાહી સામે આવી ગઈ છે। ચોમાસું હવે મિત્રો અંદમાન નિકોબાર ટાપુ ઉપર મિત્રો આવી ચૂક્યું છે। જોઈ શકો મિત્રો આ ચોમાસાના દ્રશ્યો છે। આ સંપૂર્ણ મિત્રો જે નકશાઓ છે તે ઓફિશિયલ હવામાન દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો મોટી જે કંપનીઓ છે, હવામાનનું સંચાલન કરતી ઓથોરિટી છે, તેમના તરફથી મિત્રો નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે। આ મિત્રો પહેલો નકશો છે જે મિત્રો ખાસ કરીને ચોમાસાની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે તે સૂચવે છે અને ભારતના જુદા જુદા વિસ્તાર ઉપર ચોમાસું કઈ તારીખે બેસશે તે પણ સૂચવે છે। અને અહીંયા આપણું ગુજરાત આવેલું છે, તો ગુજરાત ઉપર કઈ તારીખે ચોમાસું પહોંચશે તેની વાત કરવાની છે। બીજા નંબર ઉપર મિત્રો આ નકશો છે। આ નકશો પણ મિત્રો ખાસ કરીને અત્યારે જે છે તે ચોમાસું સૂચવે છે અને જોઈ શકો આ દરિયાની અંદર ચોમાસું બેસી ગયું છે। ત્રીજા નંબર ઉપર મિત્રો આ નકશો જે છે તે આ વર્ષનું ચોમાસું કેવું જશે તેના ઉપર મિત્રો વાત કરે છે, તેના વિશે પણ વાત કરીશું। સાથે જ આ પણ મિત્રો નકશો સામે આવ્યો છે ચોમાસાને લઈને, અને આ ગઈકાલે મિત્રો ક્યાં અને કેટલો વરસાદ પડ્યો તે પણ આપણે જાણીશું। અને હજુ પણ આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે દર્શાવતો મિત્રો આ મિત્રો ખૂંખાર નકશો છે। અને આ નકશામાં મિત્રો તમે જોઈ શકો કે હજુ પણ સાયક્લોનિક એન્ટી સાયક્લોન જે બનેલું હતું, એટલે કે અપર એર સર્ક્યુલેશન જે મિત્રો ગુજરાત ઉપરથી પસાર થયું હતું, આ યુએસી એટલે કે મિત્રો તે આ રીતનું ગુજરાત ઉપરથી પસાર થયું હતું, તેને બદલે અત્યારે ગુજરાત ઉપર જે મિત્રો અત્યારે જોઈ શકો હજુ પણ આ નાનકડી સિસ્ટમો જે છે તે પસાર થઈ રહી છે। તેને લઈને ગુજરાત ઉપર હજુ પણ મિત્રો એલર્ટ રહેલું છે, કારણ કે જોઈ શકો મિત્રો ખતરનાક વરસાદીય સિસ્ટમો હજુ પણ અહીંયા મજબૂત બની રહી છે ગુજરાત ઉપર। તેને લઈને આગામી 24 કલાક હજુ પણ ભારે રહેવાની છે, એટલે કે તારીખ 12 અને 13 ગુજરાત ઉપર અતિ ભારે વરસાદની આગાહી છે। 15 તારીખ બાદ ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવાનો છે, તેના વિશે શું નવી અપડેટ છે તે પણ જાણવાની છે આજના વિડીયોની અંદર। તો મિત્રો આટલો ઓવરવ્યુ ઘણો છે આ વિડીયો શરૂ કરવા માટે, તો વિડીયોને હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ। અને સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખી દેજો। વિડીયોની અંદર મિત્રો આગળ વાત કરીએ, સૌથી પહેલા ચોમાસાની અપડેટ જાણી લઈએ। મિત્રો આ નકશો જે છે તે ખૂબ જ કામનો છે। આ નકશો તારીખ 11 મે 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે, અને આ વર્ષનું ચોમાસું એટલે કે વર્ષ 2025 નું ચોમાસું કેવું જશે સંપૂર્ણ ભારત માટે તેના મિત્રો નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે। આ મિત્રો પહેલો નકશો છે। આ પહેલા નકશાની વાત કરીએ કે અહીંયા આ નકશો શું જણાવી રહ્યો છે, તો અહીંયા મિત્રો સૌથી પહેલા તો તમને દેખાડી દઈએ કે મિત્રો આ જે છે તે આપણું ભારત છે। અહીંયા મિત્રો ભારતનું પણ તમને એન્ટ્રી માર્ક ઝોન જે છે તે મિત્રો બાય કરી દઈએ, ડ્રોઈંગ કરી દઈએ, તો તમે મિત્રો અહીંયા જોઈ શકો કે આપણું જે છે તે અહીંયા આ મિત્રો સંપૂર્ણ ભારત આપણું આ દેશ રહેલો છે। સૌથી પહેલા મિત્રો આ ભારતની બોર્ડર કઈ છે તો હું બોર્ડર સૌથી પહેલા માર્ક કરી દઉં પીળા કલરથી, જેથી તમને સમજવામાં સરળતા રહે। તો મિત્રો જોઈ શકો આ જે પીળા કલરની બોર્ડર મેં માર્ક કરી છે તે મિત્રો આટલો સંપૂર્ણ જે છે તે આપણા ભારતનો આ વિસ્તાર છે। હવે મિત્રો બ્લેક કલરથી હું માર્ક કરું છું, તે વસ્તુ તમારે ખાસ જોવાની રહેશે। આ જે છે તે બંગાળની ખાડી છે, અને નીચે અહીંયા ઘાટો જે ભાગ મિત્રો બ્લેક કલરનો છે તે છે અંદમાન નિકોબાર। તો મિત્રો અત્યારે જે છે તે આ ચોમાસું અહીંયા આ અંદમાન નિકોબાર ટાપુ ઉપર આવી પહોંચ્યું છે, અને અહીંયાથી મિત્રો હવે આ ચોમાસું કઈ રીતનું આગળ વધશે તે જાણવું મિત્રો જરૂરી છે। જે તમને સમજાવું તો આ ચોમાસું આ રીતનું મિત્રો જે છે તે હવે આગળ વધવાનું છે, આ રીતનું આગળ વધશે, ધીમે ધીમે ઉપર ચડશે ભારત ઉપર। તો અત્યારે મિત્રો જે અંદમાન નિકોબાર અહીંયા મિત્રો આવેલું છે, તો આ અંદમાન નિકોબાર થી ચોમાસું આગળ વધીને 25 તારીખ આસપાસ જે છે તે ખાસ કરીને આગામી 25 મે આસપાસ ભારતના નીચે તમિલનાડુમાંથી એન્ટ્રી લેશે। એટલે કે મિત્રો આ ભારતનો આ જે નીચેનો છેડો છે અહીંયા મિત્રો ચોમાસું 25 તારીખ આસપાસ એન્ટ્રી લેશે। ત્યારબાદ કેરળ ઉપર જે છે તે ચોમાસું 5 જૂન આસપાસ આવી જવાનું છે, અને ગુજરાતના તળિયે જોઈ શકો આ મિત્રો ગુજરાતનો ભાગ છે, અને ગુજરાતના ભાગ ઉપર 15 જૂને ચોમાસું ટચ થતું દેખાઈ રહ્યું છે। એટલે કે દર વર્ષ કરતા આ વખતે જે છે તે મિત્રો ચોમાસું આપણને 15 થી લઈને 10 દિવસ વહેલું જોવા મળશે, કારણ કે ગયા વર્ષે 2024 માં ચોમાસું જે છે તે ગુજરાત ઉપર 22 જૂન પહોંચ્યું હતું, પહેલો વરસાદ આ તારીખે નોંધાયો હતો। એના આગલા વર્ષે 2023 માં 29 જૂને નોંધાયો હતો, અને આ વર્ષે 2025 માં 15 જૂને મિત્રો ચોમાસાનો પહેલો વરસાદ નવસારી, વલસાડ અને સુરતમાં જોવા મળશે। ત્યારબાદ મિત્રો ઉત્તરીય આપણે જે ગુજરાત, મહેસાણા, બનાસકાંઠાના ભાગો છે ત્યાં પહોંચતા ચોમાસાને 25 તારીખ આવી જવાની છે તેવું મિત્રો આ નકશો જે છે તે સૂચવી રહ્યો છે। અને આ નકશો મિત્રો ઓફિશિયલ ઓથોરિટી મોટી કંપની છે હવામાનની, તેના તરફથી જાહેર કરવામાં આવ્યો છે। તો આ મિત્રો થઈ ગઈ સંપૂર્ણ ચોમાસાની અપડેટ કે કઈ તારીખે ક્યાં પહોંચશે। ત્યાર પછી મિત્રો આ નકશો જે છે તે તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી દેખાડવામાં આવી રહ્યું છે। આ નકશો જે છે તે સૌથી પહેલા તો આપણને
ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું તે સૂચવે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો કે આ જે છે તે ખાસ કરીને આપણા ભારતનો આ નકશો છે અને અહીંયા મિત્રો આ બંગાળની ખાડી રહેલી છે, અહીંયા આ જે છે તે અરબ સાગર છે. બાકી આ નીચેનો જે આ સંપૂર્ણ ભાગ છે, આ પટ્ટો છે, આ પટ્ટો મિત્રો અંદમાન નિકોબાર ટાપુ છે અને અંદમાન નિકોબાર ટાપુ ઉપર મિત્રો જોઈ શકો અત્યારે હાઈ લેવલ ચોમાસાના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને અહીંયા મિત્રો આપણું ગુજરાત છે, ખાસ કરીને અહીંયા આપણું આ ગુજરાત છે. અંદમાન નિકોબાર થી આ રીતનું ગુજરાત ઉપર ચોમાસું પહોંચશે તો 15 જૂન તારીખ જે છે તે આવી જવાની છે તે જણાવી રહ્યું છે. ત્યારબાદ મિત્રો આ નકશો ખૂબ જ કામનો છે, દરેક લોકોએ ધ્યાનથી સમજવાનો રહેશે કારણ કે આ નકશો જે છે તે આ વર્ષ કેવું જશે તે સૂચવી રહ્યો છે. એટલે કે 2025ના વર્ષમાં ચોમાસું કેવું જવાનું છે તે નકશો મિત્રો વાત કરી રહ્યો છે. સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો જેટલા પણ ભાગોની અંદર મિત્રો અહીંયા આ રીતના પીળા કલર જોવા મળી રહ્યા છે. આ પીળા કલર હોય કે મિત્રો આ લીલા કલર હોય અથવા તો મિત્રો આ જે યલો કલર છે, કેસરી કલર, આ કલરો મિત્રો એવું જણાવે છે, આ પીળા કલરો, કે ત્યાં વરસાદ આ વખતે ખૂબ જ ઓછો પડશે, એટલે કે ચોમાસાનો વરસાદ ખૂબ ઓછો પડશે. જ્યાં મિત્રો સૌથી વધારે આ જે ઘાટા કલરો દેખાઈ રહ્યા છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો આ મહારાષ્ટ્રના ભાગો છે, તો આ ઘાટા બ્લુ કલર જે છે તેવું સૂચવે છે કે વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે પડશે અને ચોમાસું જરૂરિયાત કરતા પણ વધારે વરસાદ નોંધાશે, એટલે કે અતિવૃષ્ટિ થશે. અને જે આ મધ્યમ કલરના વાદળી કલરો છે, આ વચ્ચે મિત્રો રહેલા છે, આ પર્પલ કલર, તે મિત્રો સામાન્યથી વધારે થોડોક વરસાદ સૂચવે છે અને ગુજરાતનો સમાવેશ પણ એમાં જ થયેલો છે. ઝૂમ કરીને દેખાડી દઈએ તો મિત્રો જોઈ શકો, આપણે ખાલી ગુજરાતની વાત કરવાની છે તો આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાતના ભાગની અંદર જે આ કલર દેખાઈ રહ્યો છે, આ સંપૂર્ણ કલર તે આછો બ્લુ કલર છે, એટલે કે સામાન્યથી ભારે જે છે તે મિત્રો ચોમાસું આવડું આ રહેવાનું છે તેવું આ નકશો સૂચવે છે. આ નકશો કોના દ્વારા બહાર પાડવામાં આવેલો છે? તો મિત્રો આ ઓફિશિયલ હવામાન ખાતા તરફથી બહાર પાડવામાં આવ્યો હતો, સાઉથ એશિયાના ભાગો તરફથી. જેને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો આ જે ચોમાસું આપણા ગુજરાત ઉપર સામાન્યથી થોડું વધારે છે તે આપણા માટે ફાયદાકારક છે. જી હા મિત્રો, તમને એવું લાગતું હોય કે સામાન્યથી ભારે તો ઓછું કહેવાય. જ્યારે મિત્રો સામાન્યથી ભારેમાં ભારે વરસાદ પડતો હોય છે ત્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે પાક બરબાદ થતા હોય છે. જરૂરિયાત કરતા ઓછો વરસાદ પડે ત્યારે પાક એમ જ નિષ્ફળ થઈ જતા હોય છે. અને જ્યારે મિત્રો સામાન્યથી થોડો વધારે વરસાદ પડે, એટલે કે આ વર્ષે જે પડવાનો છે તેમાં ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય છે. જરૂરિયાત પૂરતું જ પાણી આવે છે, જરૂરિયાત પૂરતો જ વરસાદ આવે છે, વધારાની કોઈ જાનહાનિ થતી નથી, વધારે કોઈ નુકસાની થતી નથી. તો આ વર્ષે મિત્રો ચોમાસું બેસ્ટ જવાનું છે, ખાસ કરીને દરેક ખેડૂતો આનંદો, ખુશખબરો અને મોટી ભેટો. ત્યારબાદ મિત્રો આ અંતિમ નકશો તમને જણાવી દઈએ તો આ નકશો જે છે તે ઓફિશિયલ ECMWF દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને આ ખૂબ જ મિત્રો એક વિશ્વસનીય કંપની છે જેમના તરફથી મિત્રો આજે વાત કરવામાં આવી છે. જણાવી દઈએ તેમણે મિત્રો આજ રોજ જે આ નકશો જાહેર કર્યો છે અને જણાવી દીધું છે કે ચોમાસું જે છે તે ખાસ કરીને અત્યારે અંદમાનમાં પહોંચી ચૂક્યું છે. જે મિત્રો આગળ પણ મેં તમને વાત કરી, જોઈ શકો અંદમાનમાં પહોંચી ચૂક્યું છે અને ધીમે ધીમે હવે આ રીતનું ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાત આવતા 15 જૂન જે છે તે મિત્રો થઈ જવાની છે. તો અહીંયા મિત્રો જે છે તે હવે ચોમાસાને લઈને વાત પૂર્ણ થાય છે. વરસાદને લઈને હવે શરૂઆત કરી તો મિત્રો આગામી 24 કલાક જે છે તે ગુજરાતીઓ થઈ જજો સાવધાન, કારણ કે આ જે નકશો જાહેર પડ્યો છે આ મિત્રો જોઈ શકો સેટેલાઇટના દ્રશ્યો છે અને અહીંયા મિત્રો આ પીળા કલરનો ઝોન માર્ક કર્યો તે આપણું ગુજરાત છે. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ગુજરાત ઉપર ખાસ કરીને અત્યારે તીવ્ર મજબૂત સિસ્ટમ જે છે તે અપર એર સર્ક્યુલેશનની પસાર થઈ રહી છે. ભારે ભેજ જોવા મળી રહ્યું છે, ભેજને કારણે વાદળો છવાઈ ગયા છે, જેને લઈને સંપૂર્ણ ગુજરાત ઉપર આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી છે. કયા કયા ગામડાઓમાં વરસાદ પડશે એ કોઈ ગામના નામ લઈને જણાવવામાં આવશે આ વિડીયોની અંદર આગળ. તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે આંકડાઓ વિશે વાત કરેલી કે ગુજરાતના જે મિત્રો ગઈકાલે વરસાદ નોંધાયો, એટલે કે તારીખ 10 અને 11 આસપાસ જે વરસાદ ગુજરાત ઉપર નોંધાયો તેમાં કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે તે આંકડાઓની વાત કરી લઈએ. મિત્રો આ આંકડાઓ જે જાહેર થયા છે તે અનુસાર ગઈકાલે છેલ્લા 24 કલાકમાં જે વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો. 2 ઇંચ જેટલો વરસાદ અહીંયા નોંધાયો છે, 1.5 ઇંચ પણ ગણી શકો, ઓલમોસ્ટ 3 ઇંચ જેટલો. જુનાગઢ જિલ્લાની અંદર પણ મિત્રો 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જામનગર જિલ્લાની અંદર પણ જોઈ શકો 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જુનાગઢની અંદર જે મિત્રો માણાવદર આવેલું છે ત્યાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ. અમરેલીમાં પણ મિત્રો જે છે તે 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સાબરકાંઠા જિલ્લામાં 0.5 ઇંચ વરસાદ જેટલો નોંધાયો અને ત્યારબાદ નીચેના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં 1 ઇંચથી ઓછો, એટલે કે 1.5 થી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જેમાં રાજકોટ, અમરેલી, જુનાગઢ, કચ્છ અને જામનગરનો સમાવેશ થયેલો છે. તો આ મિત્રો માહિતી અહીંયા પૂર્ણ થાય છે. ખાસ કરીને એ માહિતી કે ખાસ કરીને વરસાદ અને નકશાઓને લઈને જે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ હવે મિત્રો આ વિડીયોની અંદર આગળ આપણે વાત કરવાની છે વરસાદ જે છે તે કયા કયા ગામડાઓમાં નોંધાવાનો છે. સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂઆત કરવાની છે. આ નકશાઓ મિત્રો હવે જાણીએ. આગામી 24 કલાક શું જણાવી રહ્યું છે ગુજરાતનું હવામાન, કયા કયા ગામડાઓમાં કેટલો ભારે વરસાદ પડશે તેની માહિતી હવે જાણી લઈએ. તો સૌથી પહેલા રાજકોટ જિલ્લાથી શરૂઆત કરીએ. આજથી લઈને આગામી 24 કલાક એટલે કે 13 તારીખ મધ્યરાત્રિ સુધી કેટલા ભાગોમાં ભારે વરસાદ નોંધાશે? તો રાજકોટ જિલ્લાની અંદર જોઈ શકો વિછિયાથી લઈને સરદાર, જસદણના વિસ્તારો, શાપર, વેરાવળ, ગોંડલ, કાલાવાડ, ઉપલેટાના વિસ્તારોથી લઈને ખાસ કરીને વિછિયા આસપાસ જે છે ચોટીલા, થાણગઢ આસપાસ પણ
ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાની સંભાવના જે છે તે અહીંયા દેખાઈ રહી છે. બોટાદ જિલ્લાની મિત્રો વાત કરીએ તો સંપૂર્ણ બોટાદ જિલ્લા ઉપર તો ભારે વરસાદ દેખાતો નથી, પરંતુ ગઢડાથી લઈને બોટાદ, રાણપુર અને ધંધુકા આસપાસ જે છે તે ગાજવીજ સાથેના વરસાદો દેખાઈ રહ્યા છે. બાકી બરવાળા અને બાણગઢમાં કોઈ મોટા વરસાદ જોવા નહીં મળે. લીંબડી બોર્ડર પાસે, સુરેન્દ્રનગર બોર્ડર પાસે પણ ભારેથી અતિ ભારે તોફાની વરસાદની જે છે તે આગાહી અહીંયા સામે આવી રહી છે. વાત કરીએ મિત્રો ભાવનગર જિલ્લાની તો મિત્રો જોઈ શકો ભાવનગર ઉપર કોઈ મોટી સિસ્ટમ અત્યારે એક્ટિવેટ નથી, કોઈ મોટા વાદળો પણ દેખાતા નથી, જેથી ભાવનગરમાં કોઈ વરસાદની મોટી આગાહી છે નહીં. અમરેલી જિલ્લા ઉપર જોઈ લીધું મિત્રો, અમરેલી જિલ્લામાં ખાસ કરીને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ખાસ બાબરાથી લઈને લાઠીના વિસ્તારોથી લઈને આ બાજુ કુંકાવાવ, બગસરા, ધારી, દુધાળામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. જ્યારે મિત્રો રાજુલા, લીલિયા અને સાવરકુંડલામાં મધ્યમથી હળવા વરસાદની જે છે તે માહિતી અહીંયા સામે આવી રહી છે. ત્યાંથી મિત્રો આગળ વધી અને વાત કરી લઈએ આપણે જુનાગઢ જિલ્લા વિશે. તો ખાસ જુનાગઢ જિલ્લો થઈ જજો એલર્ટ. જોઈ શકો સંપૂર્ણ જુનાગઢ જિલ્લા ઉપર ખાસ કરીને અત્યારે કાળ સપાતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ જુનાગઢમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તમામ સરવાળો કરતા તમામ તાલુકાનો, જેમાં માણાવદર આસપાસ ગઈકાલે પણ વરસાદ હતો. આજે પણ ભારે વરસાદ પડવાની ભીતિ છે, જેમાં વિસાવદરથી લઈને કેશોદ, ધારીના વિસ્તારોથી લઈને જુનાગઢ, માણાવદર, મુલિયાસા, જુનેજ, સાસણગીર, ગીરના જંગલોથી લઈને નીચે મિત્રો છેક જોઈ લઈએ તો તુલસી શ્યામના વિસ્તારોથી લઈને અહીંયા મિત્રો ઉના, કોડીનાર અને વેરાવળ સુધી ગીર સોમનાથ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જુનાગઢ જિલ્લા બાદ મિત્રો પોરબંદર તરફ આગળ વધીએ જોઈ શકો પોરબંદરની અંદર પણ કુતિયાણા, શીશલી, ભાણવડ આસપાસ મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. દ્વારકા જિલ્લામાં જોઈએ તો ગઈકાલે ભારે વરસાદ નોંધાયો, પરંતુ આજે કોઈ મોટા વાદળો હવે દેખાઈ રહ્યા નથી. જામનગર જિલ્લા તરફ આગળ વધીએ તો જામનગર જિલ્લા પંથકમાં મિત્રો ભારે વાદળો છે, જેથી લાલપુરથી લઈને કાલાવાડ આસપાસ ઓલ ઓવર જામનગર જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી. મોરબી જિલ્લામાં પણ મિત્રો જોઈ શકો સારા કક્ષાના વાદળો અને સારી કક્ષાની ગાજવીજ સાથેના વરસાદો જોવા મળી રહ્યા છે, જેમાં હાલવડથી લઈને મોરબી, વાંકાનેર, સાવડી, ધાંગધ્રા સહિતના ભાગોમાં ભારેથી મધ્યમ કક્ષાના વરસાદો જે છે તે મિત્રો જોવા મળી શકે. તો મિત્રો આ તો થઈ ગઈ સમગ્ર સૌરાષ્ટ્રની વાત. ત્યાંથી હવે આગળ વધી મધ્ય ગુજરાતની વાત કરીએ તો નકશાઓ જોઈ શકો તે અનુસાર મધ્ય ગુજરાતમાં પણ મધ્યમથી હળવા વરસાદનું દબાણ જે છે તે મિત્રો જોર જે છે તે વધવાનું છે. તેને લઈને મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને વરસાદીય જોર વધી શકે તેના વિશે વાત કરી લઈએ તો જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને અમદાવાદ સહિતના જે પંથકો છે, જેમ કે સુરેન્દ્રનગર આસપાસના ઉપરના જે પણ મિત્રો ટચ થયેલા ભાગો, જેમ કે અમદાવાદ, મહેમદાવાદ, કપડવંજ સહિતના ભાગો, ડાકોર સહિતના ભાગોથી લઈને વિરમગામ, ગાંધીનગર, કડી, દસાડા સહિતના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો બાલાસિનોર આસપાસ પણ મધ્યમથી હળવા જે છે તે વરસાદો જોવા મળી શકે. ત્યાંથી મિત્રો હવે આપણે ઉત્તરીય ગુજરાત તરફ આગળ વધવાનું છે. ઉત્તર ગુજરાતના 4-5 મુખ્ય જિલ્લાઓ છે, જ્યાં મિત્રો જોઈ શકો કે ભારેથી અતિ ભારે તોફાની વરસાદોની આગાહી કરવામાં આવી છે, જેમાં માણસાથી લઈને પ્રાંતિજ, હિંમતનગર, વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, રાધનપુર, સાંતલપુર, ચાણસમા, મોઢેરા, પાટણના વિસ્તારો, મહેસાણાના વિસ્તારોથી લઈને ઉપર ભાટસણ અને પાલનપુર સહિતના ભાગો ઉપર જે છે તે મધ્યમથી હળવા રેડા છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. નીચે તરફ આગળ વધીએ તો ખાસ કરીને હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા, અરવલ્લી લાગુ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા રેડા છૂટાછવાયા ઝાપટાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે મિત્રો, તેવી ખાસ કરીને અત્યારે આગાહીઓ જે છે તે મિત્રો સામે આવી રહી છે. ત્યાંથી મિત્રો હવે આગળ વાત કરી લે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોઈ લે તો 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં સારી કક્ષાના વરસાદો દેખાઈ રહ્યા છે, જેમાં સુરતથી લઈને વ્યારા, બારડોલી, વલસાડ અને નવસારીમાં હળવા મધ્યમ કક્ષાના છૂટાછવાયા રેડા ઝાપટાઓ જે છે તે મિત્રો જોવા મળશે. તો મિત્રો હાલ જે છે તે માહિતી અહીંયા પૂર્ણ થાય છે. આજના વરસાદની પણ દરેક અપડેટ મેં તમને જણાવી દીધી. સાથે જ બીજા નંબર ઉપર જે કંઈ પણ સિસ્ટમ ગુજરાતમાં અત્યારે લાગુ થયેલી છે, એક્ટિવેટ થયેલી છે, તેના વિશે પણ જે કંઈ પણ નવા સમાચાર આવી રહ્યા છે તે પણ મિત્રો અહીંયા મેં તમને જણાવી દીધા છે. ત્યારબાદ મિત્રો ખાસ કરીને આગામી દિવસના હવામાનને લઈને પણ એક જે નવી અપડેટ સામે આવી છે તે તમને જણાવી જરૂરી બનવાની છે. એટલે કે હવે આગામી દિવસનું વાતાવરણ ગુજરાતનું કેવું જોવા મળવાનું છે તે તમારા સુધી વાત પહોંચવી જરૂરી છે. તો આ વાત જે છે મિત્રો ખાસ તમારે કામની છે, ખાસ ધ્યાનથી સાંભળવાની રહેશે. આગામી દિવસના હવામાનને લઈને મિત્રો એ અપડેટ છે કે ખાસ અત્યારે મિત્રો જે છે તે આજની મેં હવામાન આગાહી જાહેર કરી છે. અત્યારે મેં તમને જે માહિતી આપી છે તે ખાસ કરીને આગામી 2 દિવસની છે, એટલે કે 13 થી લઈને 14 તારીખ સુધીની છે. ત્યારબાદ મિત્રો 15 થી લઈને જે 25 તારીખ વચ્ચેનું હવામાન રહેવાનું છે ગુજરાતનું, તે મિત્રો એક શાંત કેટેગરીનું રહેશે. એટલે કે 15 થી 20 તારીખ સુધી અમને થોડી ગરમીનો માહોલ વધશે, વરસાદ ઓછા થતા જોવા મળશે, પરંતુ ફરી એકવાર 25 થી લઈને આસપાસની મિત્રો જે તારીખો છે, જેમ કે 26, 27 તારીખ ગણી શકો, આગળની 23, 24 તારીખ ગણી શકો, તો આ જે મિત્રો તારીખો બનશે ત્યાં મિત્રો જે છે તે વરસાદ શરૂ થઈ જવાનો છે અને એક સારી કેટેગરીનો વરસાદ જોવા મળશે. અને આ વરસાદ પછી કમોસમી નહીં ગણાય, પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે ગણવામાં આવશે. એટલે કે વરસાદ પહેલાનો જે મિત્રો વરસાદ નોંધાતો હોય છે તે ગણવામાં આવશે. 15 તારીખ પછી હવે જે કંઈ પણ વરસાદ નોંધાશે તે કમોસમી વરસાદ નહીં ગણાય,
માવઠા નહીં ગણાય, પરંતુ એક વરસાદ ચોમાસાની આગોતરું એંધાણ જે છે તે તમે ગણી શકો તેવા વરસાદો શરૂ થઈ જવાના છે. અને તેના વિશે પણ જે છે તે વિસ્તારથી આપણે આવનારો વિડીયો લઈને આવીશું. આ વિડીયોની અંદર ખૂબ જ કામની અને ઉપયોગી માહિતી આપેલ છે. તો જો વિડીયો કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપમાં વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં લખી દેજો. આપણે મળશું મિત્રો આવતીકાલે એક નવા હવામાન સમાચાર નવી અપડેટની સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશું. હું તમારો મિત્ર ઉમંગ રજા માંગુ છું. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.